નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે અતિથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વિંડીના મોડલથી સમજવું છે કે કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે, ક્યાં સામાન્યથી મધ્યમ વરસાદ છે, કેટલી સિસ્ટમ એક્ટિવ છે અને કઈ સિસ્ટમ મજબૂત બની રહી છે। વિંડીમાં જોઈએ તો આજે ગુજરાતની સ્થિતિ જોતા અમદાવાદ, મહેસાણા અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં એટલે તમે આમ જુઓ તો ભરૂચથી લઈને આ બાજુ વલસાડ સુધી મહારાષ્ટ્રની બોર્ડરને લાગેલા બધા જ વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે। જ્યારે ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ, વડોદરામાં ભારે વરસાદની સંભાવના છે, ગોધરામાં ભારે વરસાદ પડવાની સંભાવના, અમદાવાદમાં ભારે વરસાદ પડશે। અને એનું કારણ શું છે તો બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ બની હતી, એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને જેમ જેમ સિસ્ટમ આગળ વધી એટલે અત્યારે પણ બંગાળની ખાડી એક્ટિવ છે, અહીંયાથી સિસ્ટમ આગળ વધી મધ્યપ્રદેશ સુધી પહોંચે છે। એના પછી એનો જે ટ્રેક છે એ રાજસ્થાન તરફ જતો હોય છે, એટલે એ જ્યારે રાજસ્થાન તરફ જાય ત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને અસર કરતું જાય અને એટલે જ ગુજરાતમાં અત્યારે વરસાદની સ્થિતિ જે છે એ સતત બદલાતી આવતી રહી સ્થિતિ છે। એટલે એક પછી એક સિસ્ટમો બનવી, એ સિસ્ટમની અસર અને જેટલી સિસ્ટમ મજબૂત એટલો વધારે વરસાદ, એટલે આજ સાંજ સુધીમાં આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। અમુક વિસ્તારોમાં તમે જુઓ રેડ કલર જે દેખાય છે એ ભારે વરસાદ સૂચવે છે, એટલે આ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં તો વધારે વરસાદ પડવાનો જ છે। સાથે તમે જુઓ કે સિસ્ટમ આપણે જે કહ્યું કે સિસ્ટમનો ટ્રેક રાજસ્થાન તરફ જાય છે, એટલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ બધા વિસ્તારોમાં વરસાદ પડશે। આ બાજુ સાબરકાંઠા, ગોધરા, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ આ વિસ્તારોમાં પણ વધારે વરસાદ પડશે। આ દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે વરસાદ પડવાનું એક બીજું કારણ પણ એ છે કે માત્ર બંગાળની ખાડી એક્ટિવ નથી, માત્ર ત્યાં સિસ્ટમો નથી બનતી, અરબી સમુદ્રમાં પણ સિસ્ટમો બને છે, એટલે એ પણ એક્ટિવ છે। એટલે અહીંયા જો કોઈ સામાન્યથી મધ્યમ સિસ્ટમ બને તો અહીંયાથી બનેલી સિસ્ટમ એને અસર કરતી હોય અને એના કારણે આખો જે દરિયાકાંઠાનો પટ્ટો છે એટલે ગુજરાતના દરિયાકાંઠાથી લઈને આ બાજુ નીચે કોકણ સુધી બધી જ જગ્યાએ દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત વરસાદ પડવાની સંભાવના છે। એના પછી 1લી તારીખની આસપાસ અહીંયા એક બીજી સિસ્ટમ તમને દેખાતી હશે, એ સિસ્ટમ બની રહી છે મજબૂત અને સપ્ટેમ્બરની શરૂઆત હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। સાથે જ ઘણી બધી સિસ્ટમો સપ્ટેમ્બરમાં બનશે, ના માત્ર બંગાળની ખાડીમાં, અરબી સમુદ્રમાં પણ એક બે સિસ્ટમ બનશે અને 15 તારીખ સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે। વરસાદની જે વિદાય હોય આમ તો 15 સપ્ટેમ્બર સુધી થઈ જતી હોય છે, એનું વિડ્રોઅલ પ્રોસેસ જે હોય એ શરૂ થઈ જતું હોય, પણ આ વખતે એવું નથી થવાનું। આ વખતે 30 સપ્ટેમ્બર સુધી મોન્સૂન વિડ્રોઅલ પ્રોસેસ જે છે એ શરૂ થવાની નથી, એટલે છેલ્લું અઠવાડિયું જે સપ્ટેમ્બરનું હશે ત્યારે ચોમાસું વિદાય લે તેવી સંભાવના છે। ત્યાં સુધી ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાનો છે। ઓગસ્ટ મહિનાના વરસાદની વાત કરીએ તો 15 દિવસ સુધી બિલકુલ વરસાદ ન પડ્યો અને એના પછી જે અલગ અલગ સિસ્ટમો બની એના કારણે ખૂબ વરસાદ પડ્યો હતો। આ વખતે પણ કંઈક સપ્ટેમ્બરમાં બી એવું થશે, શરૂઆતમાં ખૂબ વધારે વરસાદ પડશે, એના પછી એક રાઉન્ડ ચોમાસાના જે કહેવાય કે મોન્સૂન વિડ્રોઅલ પ્રોસેસ, એટલે જે રીતના દક્ષિણ ગુજરાતથી ચોમાસું પ્રવેશે એન્ડિંગ પણ ત્યાંથી થાય, એટલે ઉપરથી શરૂઆત થાય, બનાસકાંઠાથી શરૂઆત થાય મોન્સૂન વિડ્રોઅલ પ્રોસેસની, પછી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો અને પછી છેલ્લે દક્ષિણ ગુજરાતથી ચોમાસું વિદાય લેતું હોય છે। એટલે આ વખતે ચોમાસું પણ થોડું મોડું વિદાય લેવાનું છે। એના પછી અલગ અલગ સિસ્ટમો સપ્ટેમ્બરમાં બનવાની સંભાવના છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાનું એવું માનવું છે કે સપ્ટેમ્બરમાં ખૂબ વધારે વરસાદ પડશે, અનેક જિલ્લાઓ એવા હશે જ્યાં જળબંબાકારની સ્થિતિ થશે। હવામાન વિભાગનું પણ એવું માનવું છે કે આગામી અઠવાડિયું જે છે એ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું છે, જે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખૂટતો હોય એ બધો જ વરસાદ પડવાનો છે। તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એમાં જોઈન કરવાનું ન ભૂલતા, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે।